નવી ભીલડીમાં બસ સ્ટેન્ડનો સળગતો પ્રશ્ન હજુ પણ અકબંધ. છેલ્લા કેટલાક સમયથી ભીલડી પંથકમાં વિકાસના નામે મીંડું દેખાઈ રહ્યું છે. ભીલડી તેની આજુબાજુમાં આવેલા 35થી વધારે ગામડાઓના વેપારી મથક તરીકે ઓળખાય છે, પરંતુ એક વેપારી મથક તરીકે બસ સ્ટેન્ડ, જાહેર શૌચાલય, મૂતરડી, પાણીની પરબ જેવી અન્ય પાયાની સુવિધાઓ હોવી જોઈએ, તે સુવિધાઓના નામે નવી ભીલડીમાં મીંડું છે. આમ જોઈએ તો નવી ભીલડી શહેર નેશનલ હાઈવે પર આવેલું એક નાનકડું શહેર છે, તેમજ રેલવે જંકશન સાથે સંકળાયેલું શહેર છે. અહીંયા સ્થાનિક તેમજ અન્ય રાજ્યના લોકો એક બાજુ કચ્છ અને બીજી બાજુ અમદાવાદ તેમજ રાજસ્થાન તરફ અવર જવર કરતા હોય છે. આમ આ જોતા નવી ભીલડી શહેરમાં એક બસ સ્ટેન્ડની ખૂબ જ તાતી જરૂરિયાત છે. આજના વિકાસશીલ ગુજરાતમાં નાના નાના ગામડાઓમાં પણ બસ સ્ટેન્ડની સુવિધાઓ છે, પરંતુ ભીલડીમાં આવી કોઈ જ સુવિધાઓ કેમ નથી? ભીલડીને આવો અન્યાય કેમ? શું ભીલડી વિકાસશીલ ગુજરાતમાં આવતું નથી? ઉનાળાની ધોમધખતી ગરમી હોય, શિયાળાની કડકડતી ઠંડી હોય, ચોમાસાનો ધોધમાર વરસાદ હોય કે સુમસામ રાત્રિ હોય, પરંતુ લોકો પોતાના કુટુંબ સાથે રોડ પર ઊભા રહીને મુસાફરી કરવા મજબૂર બની રહ્યા છે. આજથી આશરે 15 વર્ષ પહેલાં ભીલડીમાં આ તમામ સુવિધાઓ હતી, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા નવી ભીલડીમાંથી પસાર થતા હાઈવેને 4 માર્ગીય બનાવવામાં આવતા આ તમામ સુવિધાઓ તોડી પાડવામાં આવી હતી, અને હાઈવે કામકાજ પૂર્ણ થયા બાદ આ તમામ સુવિધાઓ નવેસરથી બનાવી આપવામાં આવશે તેવું લેખિત સ્થાનિક તંત્રને આપવામાં આવેલ, પરંતુ આજ દિન સુધી નેશનલ હાઈવે ઓથોરિટી કે સ્થાનિક તંત્ર આ સુવિધા અંગે કોઈ આગળની કાર્યવાહી કરી શક્યું નથી. આ અંગે લાગતા વળગતા તંત્રએ ભીલડીમાં આ સુવિધાઓ જલ્દીથી ઉપલબ્ધ થાય તેવી લોક માંગ ઉઠવા પામી છે. ભીલડી વેપારી મથક છે. ભીલડીમાં 40 ગામોનું સેન્ટર છે, પરંતુ ભીલડીમાં ચોમાસા હોય, બસ સ્ટેન્ડ ના હોવાને કારણે લોકો ઉનાળો હોય, શિયાળો હોય કે ચોમાસામાં ખુલ્લામાં ઊભું રહેવું પડે છે, અને ખાસ કરીને તો વિદ્યાર્થીઓને પણ તડકામાં ઊભું રહેવું પડે છે. બસ સ્ટેન્ડ ખાસ કરીને ચોમાસામાં તો લોકોને એટલું કંઈક સંતાઈને ઊભું રહેવું પડે છે કે ચોમાસાના કારણે વરસાદ ચાલુ હોય અને બસની રાહ જોઈને ઊભા હોય તો વરસાદ